હેલો, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં ઘણા સમય થયા અમે લોકો જે વિડીયો પોસ્ટ નથી કરી શક્યા, કંઈક અનિવાર્ય સંજોગોને લીધે અમે પોસ્ટિંગ નથી કરી શક્યા, તેના માટે અમે ક્ષમા માંગીએ છીએ. આજે આપણે મળ્યા છીએ આરઆરબી એનટીપીસી 2025માં જે ગ્રેજ્યુએટ અને 12th પાસ ઉપર વેકેન્સીઝ છે એના વિશે વાત કરવા માટે. તો આજે આપણે અહીંયા એક ઓવરવ્યૂ લઈ અને માત્ર આપણે આજે એના સિલેબસ વિશે વાત કરીશું. તો જોઈએ, આરઆરબી એનટીપીસીમાં જે ભરતી છે એની ટોટલ પોસ્ટ છે 8,868. એમાંથી ગ્રેજ્યુએટ લેવલે 5,810 વેકેન્સીઝ છે અને 12th પાસ માટે 3,058 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. હવે આપણે જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો ગ્રેજ્યુએટ લેવલ માટે જે ફોર્મ ભરી રહ્યા છે એની છેલ્લી તારીખ 20 નવેમ્બર છે અને 12th પાસ એટલે કે 12 પાસ છે એ લોકોમાં જે પોસ્ટ છે એના માટે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 27 નવેમ્બર છે. હવે આપણે લાયકાતની વાત કરીએ તો જે લોકો ગ્રેજ્યુએટ લેવલ ઉપર ફોર્મ ભરી રહ્યા છે તો એ કોઈ પણ સ્નાતક એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં કોઈ પણ સ્નાતક હશે જેનું સ્નાતક પૂરું થઈ ગયું હશે, એટલે કે એ લોકો ગ્રેજ્યુએટની ડિગ્રી કમ્પ્લીટ થઈ ગઈ હશે, એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. 12th પાસ છે, 12th પાસમાં તમારી પાસે 12th પાસનું સર્ટિફિકેટ એટલે કે તમારી 12th પાસનું રિઝલ્ટ કમ્પ્લીટ હોવું જોઈએ, એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. હવે આપણે વાત કરીએ ભરતી પ્રક્રિયાની, એટલે કે આરઆરબી એનટીપીસીની જે એક્ઝામ છે એની આખી પેટર્ન કેવી હશે. તો કે સૌથી પહેલા તમારી CBT 1 એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પહેલી કન્ડક્ટ થશે, પછી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ બીજી કન્ડક્ટ થશે. એક ટેસ્ટમાં પાસ થયા પછી તમે બીજી ટેસ્ટમાં એન્ટર કરી શકશો. પછી સ્કિલ ટેસ્ટ થશે. હવે સ્કિલ ટેસ્ટ છે એ અમુક પોસ્ટ માટે જ હશે, એટલે કે અમુક પોસ્ટ માટે તમારે સ્કિલ ટેસ્ટ આપવી પડશે. સ્કિલ ટેસ્ટમાં પાસ થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ થશે. હવે જોઈએ પરીક્ષા પદ્ધતિ. તો પરીક્ષા પદ્ધતિમાં આપણે સૌથી પહેલા CBT 1 ની વાત કરીએ. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 છે એ 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો સમય તમને આપવામાં આવશે. હવે એમાં 3 સબ્જેક્ટ છે, એટલે કે જનરલ અવેરનેસ, મેથ્સ એટલે કે ગણિત, જનરલ ઇન્ટેલિજન્સ એટલે સામાન્ય ભાષામાં તમે એને જીકે સાથે સરખાવી શકો, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ. તો જનરલ અવેરનેસના 40 પ્રશ્નો હશે અને 40 માર્ક્સ એટલે કે 1 માર્કનો એક ક્વેશ્ચન હશે. મેથ્સ એટલે કે ગણિતના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ. જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના 30 પ્રશ્નો હશે અને 30 માર્ક્સ હશે. ટોટલ તમને 100 પ્રશ્ન આપવામાં આવ્યા હશે અને એના 100 માર્ક્સ આપવામાં આવશે. હવે આપણે જોઈએ CBT 2. તો CBT 2 છે એ 120 માર્ક્સની હશે. CBT 2 એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ બીજી છે. એમાં જનરલ અવેરનેસના 50 પ્રશ્નો આપવામાં આવશે અને એના 50 માર્ક્સ એટલે કે 1 માર્કનો એક પ્રશ્ન. ગણિત એટલે કે મેથ્સના 35 ક્વેશ્ચન 35 માર્ક્સ. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના 35 ક્વેશ્ચન અને 35 માર્ક્સ. ટોટલ તમને 120 પ્રશ્ન આપવામાં આવશે અને એના 120 માર્ક્સ છે. CBT 1 માટે તમને 90 મિનિટ હતી અને 100 ક્વેશ્ચન અને 100 માર્ક્સ હતા. CBT 2 માટે 120 ક્વેશ્ચન અને 120 માર્ક્સ છે. એના માટે પણ તમને 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો સમય આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ નેગેટિવ માર્કિંગની. તો નેગેટિવ માર્કિંગ છે એ 1/3 એટલે કે તમારા 3 ક્વેશ્ચન્સ ખોટા પડે એટલે તમારે 1 માર્ક્સ કપાય છે. એટલે CBT 1 અને CBT 2 બંને એક્ઝામની અંદર નેગેટિવ માર્કિંગ છે અને એ 1/3 થી છે. CBT 1 માં જે તમારું મેરિટ બનશે એ નોર્મલાઇઝેશન પ્રક્રિયાથી બનશે. હવે આપણે જોઈએ CBT 1 નો અભ્યાસક્રમ. તો આપણે સૌથી પહેલા ગણિત એટલે કે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં ત્રિકોણમિતિ બરોબર અને અમુક જે જીઓમેટ્રી છે એના પણ ક્વેશ્ચન્સ આવશે. સ્ટેટ્સ, ટકાવારી એટલે કે પર્સન્ટેજ, સમય અને કાર્ય, સમય અને અંતર, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ, નંબર સિસ્ટમ, ડેસિમલ સિસ્ટમ, ફ્રેક્શન્સ, લસા ગુસા, રેશિયો અને પ્રપોર્શન્સ અને એલ્જિબ્રા. એટલે કે ટોટલ તમે ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે 13 જેટલા ચેપ્ટર છે એ તમારે ગણિતની અંદર અભ્યાસક્રમમાં કવર કરવાના રહેશે. મોસ્ટલી આ જે ચેપ્ટર્સ છે એ બધા
1 થી 10 ના કોર્સ એટલે કે આપણે જો 5 થી 10 નો ગણિતનો કોર્સ જોઈએ તો એની અંદર આ બધા જે ચેપ્ટર્સ છે એ કવર થઈ જતા હોય છે. તો આ જે 10 થી 12 ચેપ્ટર છે એ મેથ્સની અંદર આવશે, એમાંથી ક્વેશ્ચન્સ પૂછાશે. હવે જોઈએ રીઝનિંગનો સિલેબસ. તો રીઝનિંગની અંદર એનાલોજી, ગાણિતિક તર્ક, સમાનતા અને અસમાનતા, સંબંધો, નંબર આલ્ફાબેટિકલ સિરીઝ, કોડિંગ ડીકોડિંગ, સિલોલિઝમ, જમ્બલિંગ, વેન ડાયાગ્રામ, પઝલ્સ, ડેટા સફિશિયન્સી, સ્ટેટમેન્ટ્સ, ડિસિઝન મેકિંગ, મેપ્સ અને ગ્રાફ્સ. ટોટલ તમને 15 જેવા ચેપ્ટર્સ છે, એટલે કે 15 જેવા ચેપ્ટર્સની અંદરથી તમારે રીઝનિંગના ક્વેશ્ચન્સ પૂછાશે. હવે જોઈએ આપણે જનરલ અવેરનેસ એન્ડ ઇન્ટેલિજન્સ. આ એક લાઈન છે, એની અંદર બહુ બધા ટોપિક્સ એ લોકોએ કવર કરેલા છે. તો આપણે એક એક ટોપિકને જોઈએ કે શું છે. તો જનરલ સાયન્સ અને લાઈફ સાયન્સ એ તમને 10th એટલે કે 10મા ધોરણનું CBSE લેવલ સુધીનું પૂછાશે. જનરલ સાયન્સ અને લાઈફ સાયન્સ 10મા ધોરણનું CBSE લેવલ સુધીનું તમારે કરવાનું રહેશે. ત્યાર પછી હિસ્ટ્રી. તો હિસ્ટ્રીમાં તમારે ફ્રીડમ સ્ટ્રગલ એટલે કે આપણે જે સ્વતંત્રતા માટેની લડાઈઓ કરેલી છે, માત્ર એ એક જ ટોપિક છે એ તમારે કવર કરવાનો રહેશે. ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિકલ, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ વર્લ્ડ એટલે કે આને તમે ભૂગોળ કહી શકો. ભૂગોળ એમાં તમારે ઇન્ડિયા એટલે કે ભારત અને દુનિયા આ બે તમારે ભૂગોળ કરવાનું રહેશે. પછી છે ઇન્ડિયન પોલિટી. ઇન્ડિયન પોલિટીની અંદર એટલે કે તમારે રાજનીતિ શાસ્ત્ર તમે એને કહી શકો એ તમારે કરવાનું રહેશે. કરંટ ઇવેન્ટ એટલે કે કરંટ અફેરની અંદર તમારે નેશનલ અને ઇન્ટરનેશનલ જેટલી બી નવી ઇવેન્ટ થયેલી હોય એ લાસ્ટ 6-7 મહિનાની તમારે કવર કરવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેકની અંદર એ લોકોએ લખેલું જ છે કે ડેવલપમેન્ટ એટલે કે સાયન્સ અને ટેકની અંદર જે નવા ડેવલપમેન્ટ થયેલા હોય એ તમારે નવી શોધ છે, ડેવલપમેન્ટ છે એ કવર કરવાના રહેશે. પછી છે ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ. ગેમ્સ અને સ્પોર્ટ્સ છે એના વિશેના જે હાલમાં નવું જે થયેલું હોય અથવા જે ગમે ગેમ્સ રમાણી હોય એની અંદર જે નવા એવોર્ડ્સ છે એ બધું તમારે આની અંદર કવર કરવાનું રહેશે. ગેમ્સ છે એ ક્યાં રમાણી હતી, કોને ભાગ લીધેલો હતો એ બધું પણ આની અંદર કવર થઈ જશે. જીકે છે એ ઇન્ડિયા અને વર્લ્ડ. હવે આ એક ટોપિક એવો છે કે એની અંદર એ લોકોએ જીકે લખેલું હોય તો એની અંદર તમને કોઈ પણ ક્વેશ્ચન એ લોકો પૂછી શકે છે. આર્ટ્સ અને કલ્ચર ઓફ ઇન્ડિયા એટલે કે તમારે સાંસ્કૃતિક વારસો પણ આની અંદર કવર કરી લેવાનો રહેશે. ઇન્ડિયન લિટરેચર, મોન્યુમેન્ટ્સ પ્લેસ ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાની અંદર આવતા જે મોન્યુમેન્ટ્સ છે, જે પ્લેસ છે, જે જાણીતા હોય એ પણ તમારે એના વિશે પણ એનું સ્થળ છે, એની જગ્યા છે, કોણે બનાવ્યું છે, શેના માટે છે એ પણ તમને બધું એમાં પૂછાઈ શકે છે. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન વિશે પણ ક્વેશ્ચન્સ આવી શકે છે. હવે એન્વાયરમેન્ટ સાયન્સ એટલે કે પર્યાવરણ પણ તમારે કરવાનું રહેશે. કોમ્પ્યુટર એ તમને બેઝિક લેવલનું જ પૂછાશે. ફૂલ ફોર્મ્સ છે જે નવી શોધ હોય કે જે અને અમુક જે સંસ્થાઓ હોય જેના અમુક એક્ઝામ્સ હોય, સંસ્થાઓ હોય જે શોર્ટ ફોર્મથી લખાતા હોય તો એના ફૂલ ફોર્મ બી તમારે કરવાના રહેશે. ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતીય અર્થશાસ્ત્ર પણ કરવાનું રહેશે. જનરલ અવેરનેસ એન્ડ ઇન્ટેલિજન્સનો કોર્સ છે એ આ રીતે એટલે ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે જોઈએ આપણે એક્ઝામ એનાલિસિસ ઓફ CBT 1 એટલે કે અત્યાર સુધી RRB NTPC ના જેટલા પણ પ્રશ્ન પેપર થયેલા છે, જેટલી એક્ઝામ થયેલી છે એમાં CBT 1 માં જે તમારો કોર્સ છે, જે સબ્જેક્ટ્સ છે એ સબ્જેક્ટ્સના આગલા વર્ષોના જે પ્રશ્ન પેપરો છે એનું એનાલિસિસ કરીને આ એક સાર કાઢવામાં આવ્યો છે કે એના પ્રશ્નો છે એ કયા લેવલના હશે. બરાબર, ઈઝી હશે, મોડરેટ હશે એટલે કે સામાન્ય લેવલ હશે, મધ્યમ લેવલ હશે કે બહુ ટફ હશે. તો આપણે જોઈએ પહેલો સબ્જેક્ટ છે આપણો જનરલ અવેરનેસ. તો જનરલ અવેરનેસના જેટલા ટોપિક્સ છે એના પ્રશ્નો અને એનું લેવલ કે કેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. આ બધા જે ક્વેશ્ચન્સ છે એમાં 1-2 પ્રશ્ન આગળ પાછળ
થઈ શકે છે, કારણ કે આ એક એનાલિસિસ છે આગળની પરીક્ષાઓ થયેલી છે એનું. તો જોઈએ હિસ્ટ્રી એટલે કે આપણું જે ઇતિહાસ છે એના 6 થી 7 ક્વેશ્ચન હોય છે, એ નોર્મલી ઈઝી હોય છે. જીઓગ્રાફીના 5 પ્રશ્ન હોય છે, ઈઝી લેવલના હોય છે. કેમેસ્ટ્રીના 1 થી 2 જ ક્વેશ્ચન હોય છે, પણ એ ઈઝી લેવલ હોય છે. બાયોલોજી છે એના 3 થી 4 ક્વેશ્ચન અગાઉની એક્ઝામની અંદર 3 4 4 પૂછાયેલા છે, ઈઝી લેવલ હોય છે. ફિઝિક્સના 2 થી 3 ક્વેશ્ચન પૂછાય છે, એ પણ ઈઝી લેવલના હોય છે. કોમ્પ્યુટરના મોસ્ટલી 4 ક્વેશ્ચન આસપાસ પૂછાતા હોય છે, જે સામાન્ય એટલે કે ઈઝી લેવલના હોય છે. હવે આપણે જોઈએ પોલિટીના 1 થી 2 જ ક્વેશ્ચન પૂછાય છે, એ મધ્યમ લેવલ એટલે કે તમે એને ઈઝી ના કહી શકો, ઈઝી કરતા થોડું ટફ હોય છે. સ્ટેટિક જીકે છે એનું ભારણ વધારે છે, એટલે કે એના 8 થી 9 ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે, અને એ મોસ્ટલી ઈઝી લેવલના એટલે કે સામાન્ય લેવલના હોય છે, જે તમે ઈઝીલી કરી શકો. કરંટ અફેર છે એ સૌથી વધારે જનરલ અવેરનેસની અંદર જો ક્વેશ્ચન પૂછાતા હોય તો એ કરંટ અફેર્સના છે, અને મધ્યમ લેવલ એટલે કે સામાન્ય રીતે ઈઝી નથી હોતા, થોડા ઘણા ટફ હોય છે, એટલે કે મધ્યમ લેવલના હોય છે. જોઈએ તો મોસ્ટલી સ્ટેટિક જીકે અને કરંટ અફેર છે એ જ 25 માર્ક્સનું, બે જ સબ્જેક્ટ તમારા 25 માર્ક્સમાં થઈ જાય છે. હવે આપણે ગણિત એટલે કે મેથ્સનું એનાલિસિસ જોઈએ તો આગળના જે પેપર થયેલા છે, આરઆરબી એનટીપીસી ની જે એક્ઝામ લેવાની છે એના ગણિતના પેપર જોતા એવું લાગે છે કે ટકાવારી છે એના એકાદ ક્વેશ્ચન્સ પૂછાય છે, ઈઝી લેવલના હોય છે. બધા જેટલા ટોપિક્સ છે એના બધાના લેવલ છે એ ઈઝી લેવલ જ હોય છે. તો ટકાવારીના એકાદ ક્વેશ્ચન હોય છે, નંબર સિસ્ટમના 3 ક્વેશ્ચન હોય છે, લસા ગુસા છે એના 2 થી 3 ક્વેશ્ચન પૂછવામાં આવે છે, એવરેજ છે એના 1 થી 2 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. વર્ગમૂળ અથવા વર્ગમૂળ આપેલું હોય તો વર્ગ કાઢવાનો હોય, વર્ગ આપેલો હોય તો એનું વર્ગમૂળ કાઢવાનું હોય, તો એના 2 ક્વેશ્ચન હોય છે. રેશિયોના 1 થી 2 ક્વેશ્ચન, સમય અને કાર્યના 3, CISI ના 2 થી 3 ક્વેશ્ચન હોય છે, સમયાંતરના 3 ક્વેશ્ચન. નફો અને નુકસાન એટલે કે પ્રોફિટ એન્ડ લોસના પણ 2 ક્વેશ્ચન હોય છે, મેન્સ્યુરેશન્સના 1 ક્વેશ્ચન હોય છે, ત્રિકોણમિતિના 2 થી 3 ક્વેશ્ચન. ટોટલ જે તમારો ગણિતનો સિલેબસ છે એમાં ઈઝી ક્વેશ્ચન એટલે કે ઈઝી લેવલના ક્વેશ્ચન્સ જ પૂછવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આરઆરબી એનટીપીસી નું રીઝનિંગ અને જીકે અથવા જનરલ અવેરનેસનું લેવલ કેવું હોય છે, કે એના કેટલા ક્વેશ્ચન્સ કયા ટોપિકમાંથી પૂછાય છે. જોઈએ આપણે એનું એનાલિસિસ. તો આગળના જે ક્વેશ્ચન પેપર્સ છે એના એનાલિસિસ પ્રમાણે આપણે અહીંયા એક ચાર્ટ લઈ આવીને આવ્યા છીએ. તો ટોપિક્સ જોઈએ તો કે પઝલ્સ છે એના 3 ક્વેશ્ચન પૂછાય છે, ઈઝી લેવલના હોય છે. સિલોલિઝમ એના પણ 3 ક્વેશ્ચન હોય છે, 3 ક્વેશ્ચન પણ હોય, એનાથી ઓછા વધતા પણ આવી શકે, પણ મેન્યુઅલી જનરલ આપણે જોઈએ તો 3 ક્વેશ્ચન જેવા હોય છે ને ઈઝી લેવલ હોય છે. વેન ડાયાગ્રામના 3 ક્વેશ્ચન હોય છે, મધ્યમ લેવલના હોય છે, જેને તમે ઈઝી ના ગણી શકો. વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનાના પણ 3 એટલે કે તમને અમુક સેન્ટેન્સ આપ્યા હોય એને તમે કે વર્ડ આપ્યા હોય એના ઉપરથી તમારે આખી રચના કે આખો પેરેગ્રાફ કે એવું કંઈક સેટ કરવાનું હોય, એના પણ 3 ક્વેશ્ચન હોય છે, જે મધ્યમ લેવલના હોય છે. સ્ટેટમેન્ટ અને અઝમ્પશન્સ છે અને સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન્સ છે. તો સ્ટેટમેન્ટ અને અઝમ્પશન્સ છે એના એકાદ ક્વેશ્ચન હોય છે, સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન એના 2 ક્વેશ્ચન હોય છે. હવે આની અંદર એવું હોય છે કે તમને વાક્ય પણ આવેલું હોય અને એનું કારણ પણ આપેલું હોય, તો એમાંથી નીચે તમને જે ટોપિક આપ્યા હોય કે જે આન્સર આપ્યા હોય એ અને બી સાચો છે કે એ સાચો છે, એ છે એનું બી કારણ છે, કારણ સાચું છે, અને જે એનું રિઝલ્ટ આવેલું છે એ સાચું છે, એ તમારે કન્ક્લુઝન ઉપર જવાનું હોય છે, એ થોડું મધ્યમ લેવલનું હોય છે. આલ્ફા ન્યુમેરિકલ સિરીઝ એટલે કે તમને એબીસીડીના નંબર વાઇઝ ક્વેશ્ચન હોય, અમુક વર્ડ આપેલા હોય એ તમારે સેટ કરવાના હોય, એ તમારે અને ગાણિતિક સિરીઝ પણ તમને એમાં પૂછાઈ શકે છે. એના એકાદ ક્વેશ્ચન હોય છે જે ઈઝી લેવલના હોય છે. એનાલોજી એના પણ એક ક્વેશ્ચન હોય છે, ઈઝી લેવલનો હોય છે. મેથ્સ ઓપરેશન્સ છે જેની અંદર તમને સાદું રૂપ આપો એવું પૂછાઈ શકે, કે પછી મેથ્સ ઓપરેશનની અંદર તમને અમુક જે પ્લસ માઇનસની સાઇન્સ છે એ આપેલી હોય ને એ પછી તમારે અલગ નીચે આપેલી હોય કે મેથ્સ ને માઇનસ કરો ને માઇનસ ને પ્લસ કરો તો છેલ્લે આ આન્સર આવે છે, કે તો તમે કઈ સાઇન ચેન્જ કરી શકો છો, એવું પૂછાઈ શકે છે. તો મેથ્સ ઓપરેશનના 3 ક્વેશ્ચન હોય છે, જે મધ્યમ લેવલના હોય છે. ડાયરેક્શન સેન્સ એટલે કે તમને દિશા પૂછી શકે
કે કોઈ વ્યક્તિ આ દિશામાં ઊભો છે, પછી આટલા સેન્ટીમીટર જાય છે, તો છેલ્લે કઈ આ સાઈડ વળે છે તો કઈ દિશામાં હશે છેલ્લે, તો એ પણ મધ્યમ લેવલનું પૂછવામાં આવે છે. બ્લડ રિલેશન એટલે કે તમને સંબંધો પૂછવામાં આવે કે કોઈ વ્યક્તિ આપેલો હોય કે તો આ એનો ભાઈ છે અને આ એની બેન છે, તો છેલ્લે જે વ્યક્તિ છે એ આ વ્યક્તિને શું સંબંધમાં થાય, એટલે તમે એને લોહીના સંબંધો કહી શકો. તો એ પણ એક ક્વેશ્ચન પૂછાય છે જે મધ્યમ લેવલનો હોય છે. ઓડ વન આઉટ એટલે કે તમને 4-5 શબ્દો આપેલા હોય, 4-5 વસ્તુઓ આપેલી હોય, એમાંથી 3 છે એ એક સરખી હોય, એમાંથી એક ઓડ નીકળતી હોય, એટલે કે એક વિરુદ્ધ હોય, એ તમારે શોધવાની હોય છે. બહુ ઇઝી હોય છે. એના 2 ક્વેશ્ચન હોય છે, મધ્યમ લેવલના હોય છે. સિટિંગ એરેન્જમેન્ટ્સ એટલે કે તમને 4-5 વ્યક્તિઓના નામ આપેલા હોય કે જે રાઉન્ડમાં પણ બેઠા હોય અને સીધી લાઈનમાં પણ બેઠા હોય, તો અહીંયાથી આટલામો છે, અહીંયાથી આટલામો છે, જમણી સાઈડથી ડાબી સાઈડથી આપેલો હોય, તો તમારે એની જગ્યા બતાવવાની હોય છે. એ પણ એક ક્વેશ્ચન પૂછાય છે જે મધ્યમ લેવલનો હોય છે. કોડિંગ ડિકોડિંગ છે એનો એક ક્વેશ્ચન પૂછાય છે અને એ પણ મધ્યમ લેવલનું છે. તો આ છે તમારું રીઝનિંગ અને જીકે એટલે કે જનરલ અવેરનેસનું જે એનાલિસિસ છે, એ કે આટલા ક્વેશ્ચન પૂછાય છે અને કયા લેવલના હોય છે, તો તમારે કેવી રીતે તૈયારી કરવી તમને થોડું ઇઝી રહે એટલા માટે આ એનાલિસિસ આપેલું છે. હવે આપણે વાત કરીએ પગાર એટલે કે સેલેરીની. તો જે રેલવે છે, રેલવેમાં તમારા લેવલ પ્રમાણે પગાર સેટ થતા હોય છે, પગાર હોય છે. તમારું લેવલ કેવું, તમારી જે પોસ્ટ છે એના લેવલ પ્રમાણે, એટલે કે 2-3 લેવલનું જે પોસ્ટ હોય તો એની સેલેરી ઓછી હોય, 5-6 લેવલ એટલે કે 5મું-6ઠું લેવલ પ્રમાણેની પોસ્ટ હોય તો એની સેલેરી થોડી વધારે હોય, એનાથી અપ હોય તો એની સેલેરી એનાથી વધારે હોય. તો જોઈએ ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે એનું લેવલ છે 5 અને 6. તો 5 અને 6 લેવલની જે પોસ્ટ છે ગ્રેજ્યુએટ લેવલની, એની સેલેરી 29,200 થી 35,400 હશે. 12th પાસનું જે લેવલ છે એ 2 અને 3 લેવલ છે. તો બીજું અને ત્રીજું લેવલ છે જે 12th પાસ ઉપર જે પોસ્ટ છે એની સેલેરી 19,900 થી 21,700 રહેશે. હવે આપણે વાત કરીએ લાસ્ટ યર એટલે કે 2024-25માં જે આરઆરબી એનટીપીસી એક્ઝામ લીધેલી હતી, CBT 1 એટલે કે તમારી CBT 1 જો ક્લિયર થાય છે તો જ તમે CBT 2માં એન્ટર થઈ શકો છો અને એના પછીની પ્રોસેસ થાય છે. તો આપણે સૌથી પહેલા તો વાત કરીએ CBT 1ની. તો જે CBT 1 લેવાની હતી 2024-25માં એનું કટ ઓફ કેટલું ગયું હતું, તો કે જે અમદાવાદ છે, અમદાવાદની જે એક્ઝામ લેવાની હતી એની CBT 1નું અમદાવાદ સેન્ટરનું કટ ઓફ આપણે એક ચર્ચા કરીએ તો જનરલ છે એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એનું કટ ઓફ 72.86 એ અટક્યું હતું. 100 માર્ક્સની એક્ઝામ હોય છે CBT 1 અને CBT 1માં 100માંથી 72.86 એ અટકેલું હતું. ઓબીસીનું 64.91, એસસીનું 57.23 અને એસટીનું 48.1 મેરિટ છે એ અટકેલું હતું. આ માત્ર એટલા માટે આપવામાં આવે છે કે તમને તમારી જે તૈયારી છે એ કરવામાં થોડું હેલ્પફુલ થાય એટલા માટે. હવે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારા વિડીયોઝને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો, જેથી જે લોકોને પાસે આ માહિતી નથી એ લોકોને માહિતી મળે અને અમારો વિડીયો એ લોકોને હેલ્પફુલ બને. તો પ્લીઝ વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવેથી અમારી ચેનલ ઉપર તમને રેગ્યુલર વિડીયોઝ પોસ્ટ થશે જેથી તમને હેલ્પફુલ થાય. તો થેન્ક યુ વેરી મચ અમારા વિડીયો જોવા માટે અને અમારી ચેનલને અહીંયા સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ.